મહીસાગરના બાલાસિનોરમાં પાણી ન મળતા વ્યક્તિએ તોફાન મચાવ્યું છે। ઇન્દિરાનગરમાં વ્યક્તિએ પાણીની મુખ્ય પાઇપલાઇન તોડી નાખી છે, જેમાં કે કુહાડીથી પ્રહાર કરીને પાણીથી પાઇપલાઇન તોડી નાખી। મને પાણી નહીં મળે તો કોઈને નહીં, આવું કહીને પાઇપલાઇનમાં ભંગાણ સર્જ્યું। પાઇપલાઇન તૂટતાની સાથે જ પાણીનો ધોધ છે તે વહેવા લાગ્યો। પાણીની પાઇપ જમીનની બહાર હોવાથી તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગરમાં બાલાસિનોરમાં પાણી ન મળતા વ્યક્તિ રોષે ભરાયો, શું વિગત? વિશાલ, પ્રકારે હાલ તો પાણી ન મળતા આ યુવકમાં રોષ છે તે જોવા મળ્યો ને, જેને કારણે તેને કુહાડીથી પ્રહાર કરી પાણીની પાઇપલાઇન તોડી નાખ્યું હોવાનું સામે આવી રહ્યું છે। મને પાણી નહીં મળે તો કોઈને નહીં મળે તેવું કહીને પાઇપલાઇનમાં ભંગાણ સર્જ્યું હતું। પાઇપલાઇન તૂટતાની સાથે જ પાણીનો ધોધ છે તે વહેવા લાગ્યો ને, જેને કારણે પાણીનો પણ વેડફાળ થયો। પાણીની પાઇપ જમીનથી બહાર હોવાથી તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। મહીસાગરના બાલાસિનોરનો આ કિસ્સો કે જ્યાં પાણી ન મળતા વ્યક્તિ છે તે રોષે ભરાયો હતો। ઇન્દિરાનગરમાં વ્યક્તિએ પાણીની મુખ્ય પાઇપલાઇન તોડી નાખી। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગરના બાલાસિનોરમાં પાણી ન મળતા વ્યક્તિએ તોફાન મચાવ્યું છે, શું વિગતો? જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં પાણી ન મળતા એક વ્યક્તિએ આ તોફાન મચાવ્યું હતું। કહી શકાય કે સ્થાનિક લોકોએ આ વિડીયો બનાવ્યો હતો। બાલાસિનોર નગરના ઇન્દિરા નગરી એમાં પાણી ન મળતા એક વ્યક્તિએ જે કુહાડી વડે જે પાઇપ હતી પાણીની, એ પાઇપ આખી તોડી નાખી હતી, જેને લઈને જે સ્થાનિક કક્ષાએથી આગળ જે પાણી જતું હતું, જેને પાણી નતું મળતું, તેને લઈને તેને કુહાડી વડે આખી પાઇપ તોડી નાખી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આજે પાણી ન મળવાના કારણે જે પાઇપ ઉપર હોવાથી તંત્ર સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।